પ્રક્રિયાઓની નીચેની શ્રેણીમાં એક સમતલમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની મહત્તમ સંખ્યા કેટલી છે? આપણને શરૂઆતના પ્રક્રિયક તરીકે એ આપેલું છે અને આપણે આ રિએક્શન ભણી ગયા છીએ કે રેડ હોટ એટલે કે રક્ત તપ્ત કોપરની ટ્યુબમાંથી કોઈ આ પ્રક્રિયકને પસાર કરવામાં આવે ત્યારે એ શૃંખલામાં પ્રક્રિયા થતી હોય છે. આલ્કાઇન એ તરીકે આલ્કાઇન લેવામાં આવે છે, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, અને 3 મોલ જો આલ્કાઇન લેવામાં આવે તો આપણને એક સમતલીય અને ચક્રીય રિંગ મળતી હોય છે જેને આપણે બેન્ઝીન કહીએ છીએ. તો એ તરીકે આપણે જો 3 મોલ ઇથાઇન લઈએ, CH ટ્રિપલ બોન્ડ CH, તો આ ત્રણેય મોલ છે એકબીજા સાથે જોડાઈને એક રિંગ બનાવે છે. રેડ હોટ કોપરની નળીમાંથી પસાર કરવામાં આવે છે. તો આપણે મિકેનિઝમ ન જોતા ડાયરેક્ટ નિપજ લખું છું. બી આપણને બેન્ઝીન મળે છે, B ફોર બેન્ઝીન. અને બેન્ઝીનની પ્રક્રિયા જો CH3Cl અને નિર્જળ AlCl3 સાથે કરવામાં આવે તો બેન્ઝીનમાંથી આપણને ટોલ્યુઇન મળે છે. આ Cl છે એ AlCl3 સાથે પ્રક્રિયા કરીને AlCl4- બનાવે છે અને CH3 છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે અહીંયા જોડાઈ જાય છે બેન્ઝીન રિંગ ઉપર, અને આને આપણે ઓળખીએ છીએ ટોલ્યુઇન તરીકે. હવે આપણને પૂછવામાં આવ્યું છે કે એક જ સમતલમાં હોય તેવા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ. તો કાર્બનની સાથે જે ટોલ્યુઇનમાં કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એ ત્રણેય હાઇડ્રોજન એક સમતલમાં નથી હોતા. તો એક છે એ એક જ સમતલમાં હોય છે, બીજો સમતલની આગળની બાજુએ આપણે દર્શાવીએ અને ત્રીજો છે સમતલની પાછળની બાજુ દર્શાવીએ. એ ઉપરાંત બેન્ઝીનની અંદર બેન્ઝીનના દરેક કાર્બનમાં એક હાઇડ્રોજન જોડાયેલા હોય છે. એ પણ આપણને ખ્યાલ છે કે જે એક સમતલમાં જ હોય છે, કારણ કે બેન્ઝીન રિંગ છે એ એરોમેટિક છે અને એરોમેટિકતાનો નિયમ છે, યુકેલના નિયમ પ્રમાણે એની એક કન્ડિશન છે કે બધા પરમાણુઓ જો ચક્રીય રિંગમાં હાજર હોય તો એ એક જ સમતલમાં હોય છે, તો જ એને આપણે એરોમેટિક રિંગ કહીએ છીએ. એટલે કે આ બેન્ઝીન રિંગમાં તો આપણે જોવા પણ નથી કે બધા એક જ સમતલમાં આવેલા છે, પરંતુ બેન્ઝીનમાં જે આપણે CH3 જોડેલું છે એના ત્રણેય હાઇડ્રોજન છે જુદા જુદા સમતલમાં હોય છે. તો આપણે એ ગણવાનું છે કે એક જ સમતલમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે. તો આપણે જોઈએ કે કાર્બન પરમાણુ છે ટોટલ બેન્ઝીનની અંદર 6 અને એક CH3નો, એટલે કે ટોટલ 7 કાર્બન પરમાણુ છે જે એક જ સમતલમાં આવેલા છે. અને ત્યાર પછી હાઇડ્રોજનની સંખ્યા આપણે ગણીએ તો 1 2 3 4 અને 5 હાઇડ્રોજન, અને એક આ હાઇડ્રોજન છે એ આ સેમ સમતલની અંદર આવેલો છે. આ બે છે એક આગળ છે અને એક પાછળ છે, જ્યારે એક આ હાઇડ્રોજન છે એ આ જ સમતલની બેન્ઝીન રિંગના જ સમતલની અંદર આવેલો છે. એટલે ટોટલ 5 હાઇડ્રોજન અને એક આ છઠ્ઠો હાઇડ્રોજન, એટલે ટોટલ 6. તો 7 ને 6 કુલ 13 પરમાણુઓ છે એ એક જ સમતલમાં આવેલા છે. તો આપણા પ્રશ્નનો જવાબ છે 13 પરમાણુઓ.